નમસ્તે મિત્રો, આજે અમારા અત્યંત શુભ અને હજાર ગણા મહત્વપૂર્ણ જ્યોતિષ કાર્યક્રમના વિડીયોમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ અમે ભગવાન સૂર્યને હાથ જોડીને નમન કરીએ છીએ। હે ભગવાન સૂર્ય, જે કોઈ પણ આ વિડીયોને સૌથી પહેલા લાઇક કરે છે અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરે છે, કૃપા કરીને તેના પર તમારા આશીર્વાદ વરસાવો। તેના જીવનમાંથી અંધકાર અને ગરીબી દૂર કરો। તેના ઘરમાં ક્યારે પૈસાની કમી ન રહે। તેનું ઘર હંમેશા ખુશીઓથી ભરેલું રહે। આ અમારી તમને પ્રાર્થના છે। અને જે કોઈ આ વિડીયોને અવગણે છે, તેનો અનાદર કરે છે, તેને સમયસર ચેતવણી આપો। જ્યારે સૂર્ય ભગવાન પોતે બોલી રહ્યા છે, ત્યારે તેને અવગણવાથી વિનાશને આમંત્રણ મળે છે। તો સાચા ભક્તો, કૃપા કરીને શરૂઆતથી અંત સુધી તેને જોવાનું ક્યારે બંધ ન કરો। મિત્રો, સમય એકસરખો રહેતો નથી। ક્યારેક અંધકાર પ્રવર્તે છે, ક્યારેક પ્રકાશ આવે છે। પરંતુ જ્યારે ભગવાન સૂર્ય પોતાના રથ પર સવાર થઈને તમારા જીવનમાં પ્રવેશ કરે છે, ત્યારે બધો અંધકાર આપમેળે દૂર થઈ જાય છે। અને આજે તે દિવસ છે જ્યારે સૂર્ય ભગવાન તમારા જીવનમાં બંધ રહેલા ભાગ્યના દરવાજા ખોલવાનું શરૂ કરી દીધું છે। આજે તમારી કુંડળીમાં એક મોટો ફેરફાર થયો છે। એક એવો ફેરફાર જે તમારા જીવનમાં વર્ષોથી બંધ રહેલી ખુશી લાવશે। આ વિડીયોના અંત સુધી પહોંચતા જ તમારી આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગશે। કારણ કે જ્યારે ભગવાન આશીર્વાદ આપે છે, ત્યારે તે ઓળખી શકાય છે। એક ચમત્કાર અમાપ છે। હું તમને કહી દઉં કે આજનો દિવસ એક શુભ દિવસ છે જે તમને લાખો લોકોમાં ચમકાવશે। શનિદેવના ખાસ આશીર્વાદ આજે તમારા આત્મા પર પડ્યા છે। અત્યાર સુધી તમને ઘેરાયેલા મુશ્કેલ સમય હવે પોતાનો માર્ગ બદલી રહ્યા છે। તમારા દેવા ભૂંસાઈ જવાના છે। વ્યવસાય, નોકરી, પ્રેમ કે શિક્ષણમાં તમે જે નુકસાન સહન કર્યું છે તે હવે પાછું આવવાનું છે અને તમારા પક્ષમાં પરિણામ આપશે। અને મિત્રો, જ્યારે કુબેર મહારાજની કૃપા કોઈ વ્યક્તિ પર પડે છે, ત્યારે તેને ઓળખવું મુશ્કેલ નથી। લક્ષ્મીના પગલાંનો અવાજ તેના ઘરમાં સંભળાય છે, અને તે જ અવાજ આજે તમારા જીવનમાં ગુંજવા લાગ્યો છે। હવે આજે તમને મળવાના 5 સૌથી મોટા સારા સમાચાર વિશે જાણો। પરંતુ યાદ રાખો, આ બધું ત્યારે જ શક્ય છે જો તમે ખરેખર ભગવાનના આશીર્વાદને સ્વીકારો અને તેનો આદર કરો। પહેલો શુભ સમાચાર એ છે કે તમને તે ફોન કોલ મળશે જેની તમે મહિનાઓથી રાહ જોઈ રહ્યા હતા। આ ફોન એવી જગ્યાએથી આવશે જે તમને કોઈ મહત્વપૂર્ણ ઓફર અથવા નાણાકીય લાભ લાવશે। તે તમારા બેંક, કોઈ વરિષ્ઠ અધિકારી અથવા લોટરી જીત તરફથી હોઈ શકે છે। હા મિત્રો, તમારી કુંડળી સૂચવે છે કે આજે લોટરી, ભેટ અથવા અણધાર્યા પૈસા જીતવા માટે ખૂબ જ શુભ દિવસ છે। બીજી મહત્વપૂર્ણ વાત એ છે કે તમારું પ્રેમ જીવન એક મહત્વપૂર્ણ વળાંક લેવાનું છે। એક અધૂરો સંબંધ પૂર્ણ થશે। જે વ્યક્તિ તમારાથી દૂર ગયો હતો તે આજે તમારા વિશે વિચારીને પીગળી જશે। તમે જેને ખરેખર પ્રેમ કરતા હતા તેનો આત્મા આજે તમારા પ્રેમ માટે પોકાર કરી રહ્યો છે। તે પાછો આવવાનો છે, અને આ બધું સૂર્યદેવના આશીર્વાદથી થઈ રહ્યું છે, જે ફક્ત સંપત્તિ જ નહીં પરંતુ સંબંધોની હૂંફ અને સત્ય પણ પાછું લાવે છે। ત્રીજું, જેમણે પોતાના સ્વાસ્થ્યનો ત્યાગ કર્યો હતો, જેઓ વર્ષોથી કોઈ રોગ અથવા માનસિક વેદનાથી પીડાતા હતા, તેમને આજથી નવી શરૂઆત મળશે। સૂર્યદેવની ઊર્જા શરીરના દરેક ભાગને અસર કરે છે। જેઓ નબળાઈ, થાક અથવા ગંભીર બીમારીથી પીડાતા હતા તેઓ આજથી સુધારો જોવા મળશે। અને આ સંકેત ફક્ત તમારા શરીરને જ નહીં પરંતુ તમારા આત્માને પણ સાજા કરવા માટે આવી રહ્યો છે। ચોથી અને ખૂબ જ મહત્વપૂર્ણ, નકારાત્મકતા, ઝઘડા, તકરાર અને દલીલોનો અંત આવવાનો છે।
જ્યારે સૂર્યદેવ ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે તે પહેલા અંધકારને દૂર કરે છે, પછી ભલે તે સંબંધોમાં હોય કે મનમાં. હવે શાંતિ, પ્રેમ અને સમૃદ્ધિ તમારા ઘરમાં કાયમ માટે રહેશે. અને પાંચમો સૌથી શુભ સમાચાર એ છે કે આજે તમને એક સંકેત મળવાનો છે જે અવગણવામાં આવે તો ઘાતક બની શકે છે. આ સંકેત સ્વપ્ન, સારા સમાચાર, લાયસન્સ પ્લેટ અથવા કોઈ ધાર્મિક વ્યક્તિ સાથેની મુલાકાત હોઈ શકે છે. આ સંકેત તમારા ભવિષ્યની દિશા નક્કી કરશે. અને જો તમે તેનું ધ્યાન રાખશો તો તે જ સંકેત તમને કરોડપતિ બનાવી શકે છે. યાદ રાખો, આ બધું આકસ્મિક રીતે નથી થઈ રહ્યું. આ બધું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે આજે સૂર્યદેવ સાથે શનિદેવ, દેવી લક્ષ્મી અને કુબેર મહારાજાની સંયુક્ત નજર તમારા પર પડી છે, અને આવો સંયોગ સદીમાં એક વાર બને છે. હવે હાથ જોડીને હું તમને વિનંતી કરું છું, આ વિડિયો હમણાં જ લાઇક કરો, અને જો તમે ચેનલ પર નવા છો તો તરત જ સબસ્ક્રાઇબ કરો, કારણ કે આવા દૈવી સંદેશા દર વખતે આવતા નથી અને સાચો ભક્ત ક્યારેય તેમને અવગણતો નથી. જો તમે સાચા ભક્ત છો તો જય સૂર્યદેવ, જય શનિદેવ, જય માતા લક્ષ્મી, જય કુબેર મહારાજ કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. હવે તે નિર્ણાયક ક્ષણ આવી ગઈ છે જેના સંકેતો તમારા આત્મા ઘણા દિવસોથી અનુભવી રહ્યો છે. જેમ જેમ ઘડિયાળ 6 વાગ્યા નજીક આવશે તેમ તેમ તમે તમારા જીવનના માર્ગમાં ચમત્કારિક પરિવર્તન અનુભવવાનું શરૂ કરશો. સૂર્યદેવ પોતાની ટોચની ઊર્જા પર હશે. શનિદેવની નજર તમારા કાર્યોની સચોટ તપાસ કરશે. દેવી લક્ષ્મી તમારી ઈચ્છાઓ સાંભળશે અને કુબેર મહારાજ તમારા ઘરમાં સંપત્તિના દરવાજા ખોલવાનું શરૂ કરશે. આ તે સમય છે જ્યારે બ્રહ્માંડની બધી સકારાત્મક શક્તિઓ એકઠી થાય છે, તમારા ભાગ્યને નવી દિશા આપવા માટે તૈયાર છે. સાંજે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીનો સમયગાળો એટલો મહત્વપૂર્ણ છે કે તમારે તમારા વિચારો, ક્રિયાઓ અને લાગણીઓ પર વિશેષ નિયંત્રણ રાખવું જોઈએ. તે સમયે તમે જે પણ સંકલ્પ, ક્રિયા અથવા વિચાર કરો છો તે બ્રહ્માંડની ઊર્જાને સીધો સ્પર્શ કરશે અને પરિણામો એટલી જ ઝડપથી પાછા આવશે. તેથી આજે સાંજે 6 વાગ્યા પછી ધ્યાન રાખો. અપશબ્દોનો ઉપયોગ કરશો નહીં. કોઈની ટીકા કરશો નહીં. ગુસ્સે થશો નહીં. તેના બદલે હાથ જોડીને ફક્ત એક જ પ્રાર્થના કરો, હે દેવતાઓ, મારા આત્માની હાકલ સાંભળો. મારા જીવનના દરેક ખાલીપોને ભરો. પરંતુ મિત્રો, આ શુભ સમય એક ચેતવણી પણ લઈને આવે છે. સૂર્યદેવની ઊર્જા અત્યંત તીવ્ર છે અને જેઓ પોતાની ભૂલોનું પુનરાવર્તન કરે છે તેમના માટે આ તીવ્રતા આશીર્વાદને બદલે નકારાત્મક પરિણામ તરીકે પાછી આવી શકે છે. તેથી ખાસ કરીને 2 બાબતો ટાળવી જોઈએ. પહેલી મોટી ભૂલ એ છે કે આજે કોઈપણ વ્યક્તિ પ્રત્યે કોઈપણ પ્રકારના કટાક્ષ, મજાક કે ટીકા ટાળવી, પછી ભલે તે પરિવારનો સભ્ય હોય, જૂનો મિત્ર હોય કે સોશિયલ મીડિયા પર કોઈ અજાણી વ્યક્તિ હોય. યાદ રાખો, સૂર્યદેવ આત્માના સૌથી આંતરિક વિચારો પણ સાંભળે છે. જો તમે કંઈ કહ્યું ન હોય તો પણ જો તમારા મનમાં કોઈ નકારાત્મક લાગણી ઊભી થાય છે તો તે બ્રહ્માંડમાં લહેરની જેમ ફેલાશે અને તમારા પોતાના ભાગ્યના માર્ગમાં અવરોધો ઊભી કરી શકે છે. તમારે ટાળવા જેવી બીજી ગંભીર ભૂલ એ છે કે આજે કોઈ પણ અધૂરા વચનો ન આપો. જો તમે કોઈને કંઈક આપવાનું, કંઈક કરવાનું કે વચન આપવાનું વિચાર્યું હોય તો તેને પૂર્ણ કરો અથવા બિલકુલ ન કરો. આજે સૂર્યની ઊર્જા સંપૂર્ણ દૃષ્ટિમાં છે. જે લોકો ખોટા વચનો આપે છે તેમની કુંડળીમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે. તેથી દરેક શબ્દ. પહેલો ઉપાય, સૂર્યાસ્ત સમયે તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર થોડી હળદર અને એક ચપટી ગોળ મૂકો. આ સંપત્તિને આકર્ષે છે અને દેવી લક્ષ્મીનું સ્વાગત કરે છે. તેને જમીન પર નહીં પણ પીળા કપડા પર રાખવાની ખાતરી કરો.
બીજો ઉપાય, દીવો પ્રગટાવો. તેમાં સરસવનું તેલ ભરો અને તેમાં 2 લવિંગ ઉમેરો. તમારા ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં દીવો મૂકો અને પ્રાર્થના કરો, હે ભગવાન શનિદેવ, મારા કાર્યોને યોગ્ય દિશામાં કરો અને મારા દુર્ભાગ્યને સૌભાગ્યમાં પરિવર્તિત કરો. આ ઉપાય તમારી કુંડળીમાં અટકેલા પ્રોજેક્ટ્સને ઝડપી બનાવશે. ત્રીજો અને સૌથી મહત્વપૂર્ણ ઉપાય, એક નાનો દાન પાત્ર લો અને તેમાં થોડા સિક્કા, થોડા ચોખા, થોડા આખા મગ અને એક સોપારી મૂકો. તેને મંદિરમાં મૂકો અથવા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આપો. આ સૂર્યદેવ, દેવી લક્ષ્મી અને કુબેર મહારાજ તરફથી તમારી શુભકામનાઓ છે. આ ક્રિયા બ્રહ્માંડમાં સ્પંદનો ઉત્પન્ન કરશે જે અપાર સૌભાગ્યના દ્વાર ખોલશે. અને હવે કંઈક એવું જે તમારા આત્માને રોમાંચિત કરશે. એકવાર તમે આ પગલાં અમલમાં મૂકી લો, પછી આગામી 9 કલાકમાં તમને એક સંકેત પ્રાપ્ત થશે જે તમારા બદલાતા ભાગ્યનો સીધો સંકેત આપશે. આ સંકેત બેંકમાંથી અચાનક ફોન, ઇનામ વિશેનો સંદેશ, કોઈ જૂનો મિત્ર તમારા પૈસા ચૂકવવા માટે તમારો સંપર્ક કરી રહ્યો હોય અથવા અચાનક ખુલી રહેલી નવી તક હોઈ શકે છે. આ શુભ સંકેતને ઓળખવો મહત્વપૂર્ણ છે. જો તમે તેને અવગણશો તો આ શુભ ઉર્જા વિલીન થઈ જશે, જે તમને હમણાં જ સમાપ્ત થઈ રહેલા ચક્રને પુનરાવર્તન કરવા દબાણ કરશે. મિત્રો, યાદ રાખો, આજનો દિવસ ફક્ત એક સામાન્ય દિવસ નથી. આ ચમત્કારિક પરિવર્તનનો ક્ષણ છે. સૂર્યદેવ પોતે તમારી સામે ઊભા છે, કહે છે, મારા ભક્ત, ઉઠો અને તે કરો જે તમે વર્ષોથી કરવા માંગતા હતા. હું હવે તમારી સાથે છું. શનિદેવ કહી રહ્યા છે, તમારું કર્મ શુદ્ધ થઈ ગયું છે. તમે હવે સૌભાગ્યને લાયક છો. લક્ષ્મી કહી રહ્યા છે, હું તમારા દરવાજા પર ખટખટાવી રહી છું. મને આદર સાથે આમંત્રણ આપો. અને કુબેર મહારાજ કહી રહ્યા છે, તૈયાર થઈ જાઓ. તમારો ખજાનો હવે તમારાથી દૂર નથી. તો અમે તમને ફરી એકવાર વિનંતી કરીએ છીએ. આ વિડિયો હમણાં જ લાઇક કરો. તેને તમારા મિત્રો, પરિવાર અને શુભેચ્છકો સાથે શેર કરો. અને જો તમે પહેલાથી જ ચેનલને સબસ્ક્રાઇબ કરી નથી, તો સમયસર બધા દૈવી સંદેશાઓ પ્રાપ્ત કરવા માટે હમણાં જ કરો. જ્યારે ઘડિયાળ મધ્યરાત્રિના 12 વાગે છે, ત્યારે સમગ્ર બ્રહ્માંડની ઊર્જા તમારા પક્ષમાં જાગશે. આ સમયને હળવાશથી ન લો, કારણ કે આ તે ક્ષણ છે જ્યારે તમારા જીવનની રેખાઓ દરેક ખૂણાથી નવી દિશાઓ લે છે. જ્યારે ઘડિયાળના કાંટા 12 વાગ્યે મળે છે, ત્યારે માત્ર તારીખ જ નહીં પરંતુ તમારી કુંડળીનો માર્ગ પણ બદલાય છે. અને આજે રાત્રે, ખાસ કરીને, સૂર્યદેવના આશીર્વાદ, શનિદેવના ન્યાય, દેવી લક્ષ્મીની કૃપા અને કુબેર મહારાજ તરફથી સંપત્તિના પ્રવાહ સાથે, આ રાત એક રહસ્યમય ક્ષણ લાવશે જે આગામી 21 દિવસ માટે તમારા ભાગ્યને અસર કરશે. હવે, તમે વિચારી રહ્યા હશો કે આજે રાત્રે મધ્યરાત્રિના 12 વાગ્યા પહેલાં કયું ચિહ્ન દેખાશે. તો મિત્રો, જાણો કે જ્યારે સૂર્યની ઊર્જા દિવસ દરમિયાન તેના શિખર પર હોય છે, ત્યારે તે તમારા કર્મને પ્રગટ કરે છે. પરંતુ જ્યારે તે જ ઊર્જા રાત્રે શનિ અને કુબેર સાથે જોડાય છે, ત્યારે તે તમારા આગામી પગલાંનો સંકેત આપે છે. આ સંકેતો કોઈપણ સ્વરૂપમાં દેખાઈ શકે છે. ડોરબેલ વાગવી, ફોન કોલ, કોઈ અજાણી વ્યક્તિની સલાહ, સ્વપ્ન, અથવા અચાનક કોઈ જૂના દસ્તાવેજ અથવા ફાઇલની શોધ જેમાં સંપત્તિનું રહસ્ય છુપાયેલું હોય. હવે, ચાલો તમારી કુંડળી